આદરણીય શ્રી મહેમાનો તથા મારા પ્રિય મિત્રો સૌને નમસ્કાર. આજે હું એક વિષય બોલવા જઈ રહ્યો છું જે માત્ર અભ્યાસ નથી, તે આપણા દેશની ઓળખ, આપણું ભવિષ્ય અને આપણી જવાબદારી છે. સ્વચ્છ ભારત, હરિત ભારત. મિત્રો, સ્વચ્છતા માત્ર ઝાડુ મારવાની ક્રિયા નથી, તે એક સંસ્કૃતિ અને એક વિચારધારાકીય છે. મહાત્મા ગાંધી પણ કહેતા હતા કે સ્વચ્છતા સ્વરાજ્ય કરતાં પણ ઘણી મહત્વની છે. વર્ષો બાદ આપણો દેશ આ વિચારોને સાકાર બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ માત્ર સરકારના પ્રયત્નોથી દેશ સ્વચ્છ નહીં બને. દરેક નાગરિકોએ પોતાની ફરજ લેવી પડશે, ત્યારે જ તે સાચું પરિવર્તન આવશે. આપણું ભારત દેશ ઝડપથી વિકસી રહ્યું છે, પરંતુ સાથે સાથે પ્રદૂષણ, ગંદુ પાણી, નષ્ટ થતા વૃક્ષોની સમસ્યાઓ વધી રહી છે. આપણે ત્યાં સમસ્યાને ઊભી કરીએ છીએ અને ઉકેલ પણ અમે જ મેળવ્યો છે. સ્વચ્છ ભારત માટે આપણે રોજિંદા જીવનમાં થોડા નાના બદલાવો કરી શકાય. કચરો કદી રોડ પર ન ફેંકવો, આપણા ઘરની આસપાસની જગ્યા સાફ રાખવી, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને રિસાયકલિંગ પાણીના ઉર્જાનો બચાવ કરવો. મિત્રો, સ્વચ્છતા પૂરતી નથી, આપણો દેશ હરિયાળો પણ હોવો જોઈએ. હરિત ભારત એટલે વૃક્ષો વાવો, પ્રકૃતિને સ્વચ્છ અને પર્યાવરણને બચાવો. એક વૃક્ષ હજારો પ્રાણીઓને પ્રાણ આપે છે, ઓક્સિજન પૂરું પાડે છે અને પૃથ્વીને ઠંડક આપે છે. મિત્રો, તમે વિચારશો કે દરેક નાગરિક એક વર્ષમાં એક વૃક્ષ વાવે તો આપણે દેશની હરિયાળી કેટલી વધશે. હું વિશ્વ પર્યાવરણનો સામનો કરી રહ્યો છું. તાપમાન વધી રહ્યું છે, વરસાદના ઢાંચા બદલી રહ્યા છે. આ બધાને રોકવાનો માત્ર એક જ હથિયાર છે, હરિયાળું ભારત. મિત્રો, આપણા દેશનું ભવિષ્ય આપણા હાથમાં છે. જો આપણે સ્વચ્છતા અને હરિયાળીને માત્ર અભિયાન ના માની અને આદત બનાવીએ, ચાલો આપણે આજથી નક્કી કરીએ કે મારું ઘર, મારી શાળા, મારી ગલી, મારું શહેર સૌથી સ્વચ્છ રહેશે. તો કોઈ શક નથી કે આખું વિશ્વ અને દેશ પ્રેરણાદાયક ઉદાહરણ બની જશે. તો ચાલો મિત્રો, આપણે સૌ હાથ મિલાવીને શપથ લઈએ કે હું સ્વચ્છતા માટે જવાબદાર છું અને હરિયાળી માટે પણ. ધન્યવાદ. માનનીય ફાધર, શિક્ષકગણ, નિર્ણાયકગણ તથા મારા વહાલા વિદ્યાર્થીઓ, હું ધૈર્ય રમૈયા. આજ હું આપ સૌની સમક્ષ એક મહત્વના વિષય ઉપર ચર્ચા કરવા માંગુ છું. આશા છે આપ સૌ શાંતિથી સાંભળશો. રોજ પરાણે થાળી ભરીએ ને પછી તેને તેમાં જ ધરીએ, અન્ન દેવતાનો આદર ભૂલીએ ને ઠાલવીએ તેને દેશના પેટે ભરીએ. એક કોળીઓ જે ના મેળવે તેને પૂછો ભૂખ કેવી બાળે. કેટલા ખાલી પેટ સુવે છે રાતો, આપણી બેદરકારીની આવી કેવી વાતો. તો મિત્રો, આપ સૌ સમજી ગયા હશો કે હું અન્નના બગાડ અટકાવવા વિશે વાત કરવા માંગુ છું. અનાજ જેને આપણે અન્ન દેવતા કહીએ છીએ, તે માત્ર આપણો ખોરાક જ નહીં, પરંતુ આપણા જીવનનો આધાર છે અને ખેડૂત ભાઈઓની મહેનત અને આ પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. જ્યારે આપણે અનાજનો બગાડ કરીએ છીએ, ત્યારે માત્ર અન્નનો જ નહીં, પરંતુ ખેડૂત ભાઈઓની મહેનત અને પ્રકૃતિ તરફથી મળેલી ભેટનો પણ આપણે માગ કરીએ છીએ. આજ પણ આપણા દેશમાં કેટલાક લોકો ખાલી પેટ સૂવે છે. એક તરફ અનાજના ગોદામો ભર્યા છે અને બીજી તરફ લાખો બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. અનાજનો બગાડ કે સીધા જ દેશને ભૂખમારા તથા ગરીબી તરફ દેશને ધકેલે છે. આજકાલ કેટલાક પ્રસંગોમાં જન્મદિવસની મિજબાનીમાં કેટલીક અનલિમિટેડ ફૂડ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા અનાજનો બગાડ જોવા મળે છે. અમેરિકાના પોપ ફ્રાન્સિસે કહ્યું છે, throwing away food is like stealing from the mouth of those who are poor and hungry. એટલે કે અનાજનો બગાડ કરવો એ કોઈ ભૂખ્યાના મોં પાસેથી અન્ન ખેંચ્યા બરાબર છે. ઘણીવાર પેકેલા અનાજ સળી જતા તેમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે, જે ગ્લોબલ વોર્મિંગ માટે પણ જવાબદાર છે. અનાજનો બગાડ અટકાવવા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 29 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ખાદ્ય હાનિ અને તેની જાગૃતતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ કમનસીબે ઘણા લોકો આ વાતથી સાવ અજાણ છે, તો તેના માટે આપણે જાગૃતતા લાવવી જોઈએ. આ ઉપરાંત આપણે આપણા ઘરમાં જ નહીં, પરંતુ પ્રસંગોમાં, હોટલોમાં, જન્મદિવસની મિજબાનીમાં જઈએ તો પણ આપણે આપણા પાત્રમાં આટલો જ ખોરાક લેવો જોઈએ જેટલી આપણે જરૂર હોય અને વધેલા અનાજનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય તો પણ આપણી જરૂર પૂરતું જ આપણે પ્લેટમાં સર્વ કરાવવું જોઈએ અને બાઉલમાં વધેલા અનાજ ભોજનને કોઈ ભૂખ્યા માટે પેક કરાવી દેવું જોઈએ. ત્યારબાદ આપણા ઘરમાં અનાજ ખરીદતી વખતે વધારે પડતું અનાજ ન લેવું જોઈએ અને તેનો યોગ્ય રીતે સંગ્રહ કરવો જોઈએ, જેથી તેમાં ભેજ કે પીલાઓ ન લાગે. અન્નનો એક એક દાણો બચાવે એટલે કોઈ એક જીવન બચાવ્યા બરાબર છે. આપણી આસપાસ રહેતા લોકોને આપણે જાગૃતતા લાવીએ
લાવી અને અન્નનો બગાડ અટકાવીએ. ત્યારબાદ મારા વિષયની વિરામ આપતા હું આટલું જરૂર કહીશ. અનકે કણ કણ में होते हैं भगवान, कभी ना करना अन्न का अपमान. आसान नहीं है फसलों को उगाना, किसान की मेहनत को कहाँ किसी ने माना. जिन्हें बिन मेहनत के अन्न मिला वो अन्न की कीमत कभी नहीं जानता. थैंक यू. આદરણીય પાત્ર, માનનીય મહેમાનશ્રીઓ, શિક્ષકગણ અને મારા પ્રિય મિત્રો, સૌને નમસ્કાર. આજે હું એક એવા વિષય પર બોલવા જઈ રહી છું જે માત્ર અભ્યાસ નથી પણ આપણા દેશની ઓળખ પણ છે અને આપણું ભવિષ્ય નથી પણ આપણી જવાબદારી છે. સ્વચ્છ ભારત હરિત ભારત. મિત્રો, સ્વચ્છતા માત્ર ઝાડુ મારવાની ક્રિયા નથી પરંતુ તે એક સંસ્કૃતિ છે, એક વિચારધારા છે. તેથી મહાત્મા ગાંધી પણ કહેતા હતા કે સ્વચ્છતા સ્વરાજ્ય કરતાં પણ વધુ મહત્વની છે. વર્ષો બાદ આપણો દેશ આ વિચારોને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને પરંતુ માત્ર સરકારના પ્રયત્નોથી આપણો દેશ સ્વચ્છ નહીં બને. જ્યારે આ બધા લોકો અને પોતાની ફરજ માને ત્યારે સાચું પરિવર્તન આવે છે. આમ જ આપણું દેશ ઝડપથી વિકસી રહ્યું છે અને પરંતુ સાથે સાથે પ્રદૂષણ, પ્લાસ્ટિક કચરો, ગંદુ પાણી અને નષ્ટ થતા વૃક્ષો જેવી વનસ્પતિઓ સમસ્યાઓ વધી રહી છે. થેન્ક યુ. અન્ન મનુષ્ય જીવન માટેનું મૂળભૂત અને મહત્વપૂર્ણ સાધન છે. અન્ન વિના જીવન અશક્ય છે. છતાં પણ આજના સમયમાં અન્નનો બગાડ તે એક ગંભીર સમસ્યા બની રહી છે. રસોડામાં, હોટલમાં, લગ્ન કાર્યક્રમોમાં તેમજ શાળાના મધ્યાહન ભોજનમાં લાખો લોકો ભૂખ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ખેડૂત દિન રાત મહેનત કરીને એક અન્ન પેદા કરે છે. વરસાદ, સૂર્યપ્રકાશ, જાગૃતિ, જમીન મળીને એક અન્નનો દાણો પેદા કરે છે. ત્યારે એવા મૂલ્યવાન અન્નનો બગાડ કરવો તે અન્નનો બગાડ નહીં પરંતુ ખેડૂતની મહેનતનો બગાડ પણ છે. મહેમાનો અને શિક્ષકો અને મારા વિદ્યાર્થી બહેનો, આજનો મારો વિષય છે અનાજનો બગાડ ન કરો. પ્રભુજી એટલું આપજો કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઈ સુવે નહીં, સાધુ સંત સમાય. આપણા જીવનમાં ખોરાક એટલે કે અન્નનું ખૂબ જ મહત્વ છે. શું તમે ભૂખ્યા રહી શકો છો? 2 દિવસ જમ્યા ના હોય તો પણ આપણા શરીરમાં નબળાઈ આવી જાય છે અને રોગો થઈ જાય છે. બોલવાની કે ચાલવાની શક્તિ પણ નથી રહેતી અને વધારે ભૂખ્યા રહીએ તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે. પ્રાચીન કાળમાં પણ અન્નનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે અહમ વૈષ્ણવ ભૂતા પ્રાણીના દેહનો પ્રાણપાન સમાયુક્તમ પ્રજાજનમ ચતુર્વિધમ. આનો અર્થ થાય છે કે હું ભગવાન પોતે જઠરાગ્નિ થઈને પ્રાણીના દેહમાં પ્રાણ તથા અપાનવાયુ યુક્ત થઈ 4 પ્રકારના ખોરાકને પચાવું છું. સાધુ સંતોને પણ અનાજનું ખૂબ જ મહત્વ છે. આજે બગદાણા, સત્તરધાર, વીરપુર વગેરે સ્થળો પર અન્ન ક્ષેત્રો ચાલે છે. 24 કલાક ભૂખ્યાને જમાડે છે. આપણા જીવનમાં અન્નનું કેટલું મહત્વ છે તો પણ આપણે અન્નનું કેટલો બગાડ કરીએ છીએ. લગ્ન, જન્મદિવસ વગેરે પ્રસંગોમાં અન્નનો કેટલો બગાડ થાય છે. શું તમે જાણો છો 2021ના રિપોર્ટ મુજબ 9,310 કિલો ટન ખાદ્ય પદાર્થની સામગ્રીનો બગાડ થાય છે, જેમાંથી 61% ઘરગથ્થુ, 26% ખાદ્ય સેવામાંથી અને 13% રિટેલમાંથી થાય છે. ભારત જેવા દેશોમાં 1% ભોજનને બીજા ટકે વાસી કરીને નાખી દેવામાં આવે છે. ત્યારે
ત્યારે લાખો લોકો એક ટકના ભોજન માટે તરસતા હોય છે. આટલું જ નહીં, લગ્ન, જન્મદિવસ, ઓફિસો, કેન્ટીનો વગેરે સમારોહમાં અન્નનો કેટલો બગાડ થાય છે. ભારત જેવા દેશોમાં લાખો ગરીબો ભૂખમરાથી મૃત્યુ પામતા હોય છે અને સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર માનવ જીવન માટે સૌથી અગત્યનું સાધન છે. આપણા જીવનના આગલા સ્તરમાં અન્નનું કરવામાં આવે છે. અન્ન વિનાના જીવનની કલ્પના કરી પણ અશક્ય છે, પરંતુ આજના સમયમાં અનેક સ્થળોએ મોટી માત્રામાં અન્ન બગાડ થતો જોઈએ છે. લગ્ન પ્રસંગ, હોટેલ, શાળા કે ક્યાંય પણ અન્ન બગાડ થતો જોઈએ છે. અન્ન બગાડ એ માત્ર ખોટી ટેવ જ નથી, પરંતુ માનવતાની સાથેનો અપરાધ છે. ભારત જેવા દેશમાં આજે પણ લોકો ભૂખથી પીડાય છે. કોઈ દિવસમાં એક વખતનો પૂરતો ખોરાક પણ મળતો નથી. આવી સ્થિતિમાં આપણે જે ખોરાક બગાડીએ છીએ તે તેમની માટે જીવનદાયી બની શકે છે. અન્ન ઉપજાવવા ખેડૂત રાત દિવસ મહેનત કરે છે. જીવાતો, તાપમાન અને વરસાદ જેવી પરિસ્થિતિઓનો સામનો કરે છે. તેની આ મહેનતનો માન રાખવો એ આપણી ફરજ છે. તેથી આપણે અન્ન બચાવ નાના પ્રયત્ન કરી શકીએ, જેમ કે જેટલું ખાવું હોય તેટલું થાળીમાં લેવું, વધેલો ખોરાક જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવો, ઘરના સભ્યો અનુસાર જ ખોરાક રાખવો અને હોટેલ તથા શાળામાં અન્ન બચાવ અંગેની જાગૃતિ લાવવી. જો આપણે નાના પગલાં ભરીએ તો તે સમાજમાં મોટો ફેરફાર લાવી શકે. અન્નનો સદુપયોગ કરવો એ આપણા સંસ્કારનો એક ભાગ છે. અન્ન છે તો જીવન છે. આ વાક્યને સાચું કરવા આપણે અન્નનો બગાડ ટાળવો અતિ આવશ્યક છે. આથી અન્નનો બગાડ ન કરવો તે દરેક નાગરિકની ફરજ છે. તેથી અન્ન બચાવો, માનવતા બચાવો. થેન્ક યુ. તો સૌપ્રથમ સમજીએ કે વિજ્ઞાન શું છે. વિજ્ઞાન આ જગતની સાચી જાણકારી આપે છે. જે બતાવે છે કે પૃથ્વી કેમ ઊંચાઈ રહી છે, આકાશમાં તારા કેવી રીતે ઝગમગાવી રહ્યા છે, વનસ્પતિ કે પ્રાણી કેવી રીતે પોતાનું જીવન જીવે છે. વિજ્ઞાન આપણને જ્ઞાન અને સમજૂતી આપે છે. વિજ્ઞાન આપણનો વિકાસનો માર્ગ દર્શાવે છે. આજના સમયમાં મોબાઈલ, કોમ્પ્યુટર, રોબોટ, ટેકનોલોજી વગેરે વિજ્ઞાનની કૃતિ છે. પરંતુ મિત્રો, કલા શું છે? કલા એટલે સંગીત, નૃત્ય, ચિત્રકલા, નાટ્યકલા, સાહિત્ય જે હૃદયને સ્પર્શે છે અને જીવનને સુંદર બનાવે છે. તે બતાવે છે કે જીવન અનુભવ કેટલું મહત્વનું છે. જ્યાં વિજ્ઞાન મગજને વિકાસ આપે છે, ત્યાં કલા હૃદયના આત્માને વિકાસ આપે છે. કલાથી પ્રેમ અને દયા કહીને સૌંદર્યને જેવું. વિજ્ઞાન કહે છે કારણ શોધ, કલા કહે છે અનુભવ કર. આજના સમયમાં વિજ્ઞાન આપણી જરૂરિયાત પૂરી પાડે છે. રોગોના ઉપચાર, નવી શોધ અને ટેકનોલોજી આપણને આપે છે. કલા આપણી આત્માને સંતોષ આપે છે અને મનને મજબૂત બનાવે છે. આપણા સમાજમાં એકતા અને સાદગીનો ગર્વ પ્રસરે છે. ચાલો એક ઉદાહરણ લઈએ. જ્યારે આપણે સ્કૂલમાં વિજ્ઞાનના આપણને વિજ્ઞાન પંપો, લાઇટો, મશીનો આપે છે, ત્યાં જ કલા પર સંગીતો, નૃત્ય, નાટકો આપે છે. બંનેના પ્રેમ સાથે જીવન જીવે તો જીવન સાચું સુખમય બને છે. હવે આ પ્રશ્ન વિચારવા મજબૂર કરે છે કે શું વિજ્ઞાન કલાતા મહત્વનું છે? તો જવાબ છે ના. બંને જીવન માટે મહત્વના છે અને બંને જીવન માટે આવશ્યક છે. જ્યાં વિજ્ઞાન આપણે સમજવાની ક્ષમતા માટે આવશ્યક છે, ત્યાં કલા આપણે સમજૂતી માટે અને સાંસ્કૃતિક માટે આવશ્યક છે. ચાલો એક વધુ ઉદાહરણ લઈએ. જ્યારે આપણે સ્કૂલમાં વથાવટના વિશે શીખીએ છીએ, ત્યારે વિજ્ઞાન આપણે તર્ક અને સમજ આપે છે. જ્યારે આપણે કવિના શ્લોકો, ચિત્રો, નાટકો જોઈશું તો જીવનની ભાવના સમજાઈ જાય છે. નિષ્કર્ષમાં મિત્રો, આજે આપણે જોઈ લીધું કે કલા અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે. જ્યાં વિજ્ઞાન છે ત્યાં કલા છે, જ્યાં કલા છે ત્યાં વિજ્ઞાનનો સ્પર્શ છે. માત્ર બંને સાથે જીવન સાચું સુખમય બને છે. વિજ્ઞાન વગર જીવન અધૂરું, કલા વગર હૃદય શુદ્ધ. માત્ર બંને સાથે જીવન સાચું, સુંદર અને પૂર્ણ. મિત્રો, જો આપણે કલા અને વિજ્ઞાન સાથે જીવન જીવશું તો જ્યાં મનુષ્યની મગજ પર વિકાસ થશે અને લાગણી પણ મજબૂત બનશે. થેન્ક યુ. વન્ડરફુલ ડે. નકરો વિશે મારું મંતવ્ય જણાવ્યું. આપણા જીવન માટે અન્ય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તેથી આપણો અન્ય સંદર્ભપૂર્વક તેનો ઉપયોગ કરવો જોઈએ. એટલું જ નહીં, આપણા દેશમાં લોકો એક ટકો ખોરાક બીજા ટકે વાસી કરીને ફેંકી દે છે અને ત્યાં લાખો લોકો આપણા દેશના એક ટકા ખોરાક માટે તરસતા હોય છે. એટલું જ નહીં, હોટલો, લગ્ન પ્રસંગો અને બર્થડે પાર્ટીઝમાં ઘણો બધો અન્ન બગાડ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને બેસ્ટ રિસોર્સ એક્શન પ્રોગ્રામે તૈયાર કરેલા એક રિપોર્ટ દ્વારા અત્યંત ખેદજનક માહિતી સામે આવી છે કે દુનિયાનો 70% જેટલો ખોરાક દુકાનો, ઘરો અને રેસ્ટોરન્ટોમાં વેડફાઈ જાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અન્નનો બગાડ કરવામાં વિકસિત અને ગરીબ દેશોની માનસિકતા એક સરખી છે. તે રિપોર્ટમાં તૈયાર કરેલા આંકડા અનુસાર વર્ષ 2019માં 93 કરોડ 10 લાખ ટન ખોરાક લોકોના
ટેપ સુધી પહોંચવાના બદલે વેડફાઈ ગયો હતો. એટલું જ નહીં, આપણા દેશમાં રોટી, કપડાં, મકાન એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને આપણા દેશમાં ઘણા એવા લોકો છે જેને આ પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ થતી નથી. તેથી આપણે તેમની મદદ કરવી જોઈએ. તમે તમારો કિંમતી સમય તેમ મારી સ્પીચ સાંભળવા માટે આપ્યો તે માટે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. કળા બંને માનવ પ્રગતિના બે મહત્વપૂર્ણ સ્તંભ છે. આપણને ઘણીવાર પ્રશ્ન ઉભો થાય છે કે શું વિજ્ઞાન અને કળા કરતાં વધુ મહત્વનું છે? આ પ્રશ્નનો એકમાત્ર જવાબ આપવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે બંને ક્ષેત્રોની અનન્ય ભૂમિકા છે. તેમ છતાં તેમની સરખામણી કરતાં તેમની વિશેષતાઓને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિજ્ઞાન માનવ જીવનને સરળ અને સુવિધાસભર બનાવે છે. વિજ્ઞાનના કારણે જ આજે વીજળી, મોબાઈલ, ઇન્ટરનેટ, ટેકનોલોજી જેવી અનેક સંસાધનોનો આપણે લાભ લઈએ છીએ. વિજ્ઞાન આપણને સુરક્ષા, સુખાકારી જેવી વસ્તુમાં અનિવાર્ય છે. કળાના કારણે જ આપણને શાંતિ મળે છે. ચિત્રકલા, સાહિત્ય, નૃત્ય જેવા ક્ષેત્રોમાં માનવ હૃદયને સ્પર્શે છે, ભાવનાઓને વ્યક્ત કરવા શક્તિ આપે છે. સાંસ્કૃતિક વારસામાં માનવને તે સમૃદ્ધ બનાવે છે. હવે એમ કહેવાય કે વિજ્ઞાન અને કળા બંને સમાન છે. થેન્ક યુ. જીવન ખાસ. શું વિજ્ઞાન કલા કરતાં મહત્વનું છે? એ પ્રશ્ન તમને ક્યારેક તો થયો જ હશે ને. વિજ્ઞાન એ એક શાસ્ત્ર છે. વિજ્ઞાન શબ્દ વિચારતા જ આપણા મનમાં વિદ્યુત, ટેકનોલોજી, વેક્યુમ અને અન્ય હજારો વાતો કરવા લાગે છે. બીજી બાજુ કલાની વાત કરીએ તો તે પણ ખૂબ જ અગત્યની છે. કલા એટલે આવડત, કલા એટલે સૌંદર્ય, કલા એટલે વ્યક્તિમાં રહેલી વિશિષ્ટ શક્તિ. વિજ્ઞાન અને કલા બંને માનવ જીવનના અભિન્ન પાસા છે. વિજ્ઞાન આપણને દુનિયાને સમજવા અને પરિવર્તન લાવવામાં મદદ કરે છે, જ્યારે કલા આપણી લાગણીઓ અને વિચારોને અભિવ્યક્ત કરવા માટેનું એક માધ્યમ છે. બંનેનું પોતપોતાનું આગવું મહત્વ છે. વિજ્ઞાન આપણા માનવ જીવનને સરળ અને સુવિધાયુક્ત બનાવે છે. ટેકનોલોજી, તબીબી ક્ષેત્ર, સંચાર વ્યવસ્થા વગેરેમાં થયેલી પ્રગતિ વિજ્ઞાનની જ દેન છે. જો વિજ્ઞાન આપણે બનાવે છે તો બરબાદ પણ કરે છે. જો કોઈ વસ્તુના પોઝિટિવ પાસા હોય તો તેની નેગેટિવ અસર પણ હોય જ ને. આવી જ રીતે વિજ્ઞાનની પણ આવી અસરો છે. પર્યાવરણનું પ્રદૂષણ, અણુશસ્ત્રનો ઉપયોગ તેમજ આપણા સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનું પતન એ વિજ્ઞાનની ગંભીર સમસ્યા છે. બીજી બાજુ કલાની વાત કરીએ તો કલા આપણા માનવ જીવનને ઉત્સાહ અને ઉમંગથી ભરી દે છે. સંગીત કલા, ચિત્રકલા, નૃત્ય કલા વગેરે આપણી લાગણીઓ અને વિચારોને અભિવ્યક્ત કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. જો આપણામાં કલા હોય તો જ આપણે વિજ્ઞાનને સારી રીતે સમજી શકીએ અને જાણી શકીએ છીએ. નિષ્કર્ષમાં જોઈએ તો વિજ્ઞાન અને કલા બંને પરસ્પર પૂરક છે. એક વિના બીજાનું જીવન અધૂરું છે. વિજ્ઞાન આપણને ભૌતિક સુવિધાઓ પૂરી પાડે છે, જ્યારે કલા આપણી આત્માને પોષે છે. હાલમાં વિજ્ઞાને ઘણી જ પ્રગતિ કરી છે, એમાં મારો કોઈ જ સવાલ નથી. પરંતુ જેમ જેમ વિજ્ઞાનનું સ્તર ઊંચું જતું ગયું છે તેમ તેમ માણસ પોતાની કલાથી વંચિત થઈ રહ્યો છે. समस्याओं के समाधान का हल पाओगे यदि विज्ञान की ताकत को समझ पाओगे. समस्याओं के समाधान का हल पाओगे यदि विज्ञान की ताकत को समझ पाओगे. अगर कला को पहचानोगे नहीं तो विज्ञान को कैसे समझ पाओगे? थैंक यू. My name is Sakshiba from 7th grade. મિત્રો, આજે મારો નેતૃત્વનો વિષય છે સ્વચ્છ ભારત. ભારત એક એવો દેશ છે જે પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિવિધતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. શું આ મહારાષ્ટ્ર માત્ર ગંદકીથી ઢંકાયેલો હોવો જોઈએ? બિલકુલ નહીં. સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને પ્રભુતા ત્યાં સુખ શાંતિ. જો સ્વચ્છતા માત્ર સરકારનો જ વિષય નથી, પણ તે આપણા સંસ્કાર અને ચારિત્ર્યનો વિષય છે. જેમ આપણે આપણા શરીરને રોજે રોજ સ્વચ્છ કરીએ છીએ તેવી રીતે આપણી આસપાસની વ્યક્તિને તેટલા જ આદરપૂર્વક આપણે સ્વચ્છ રાખવી જોઈએ. સ્વચ્છતા એક વ્યક્તિગત જવાબદારી. જો આપણે માત્ર આપણા ઘરની અંદર સાફ સફાઈ રાખીએ અને ઘરનો કચરો બહાર ફેંકી દઈએ તો શું આપણે ખરાબમાં સ્વચ્છ બન્યા કહેવાઈએ? બિલકુલ નહીં. ખરું પરિવર્તન ત્યારે જ આવે જ્યારે આપણા અંદરની વિચારસરણી બદલાય. સ્વચ્છતાની શરૂઆત હંમેશા પોતાનાથી જ થાય છે. જો ભારતનો દરેક નાગરિક પોતાના ઘરની આસપાસના માત્ર 10 ફૂટના વિસ્તારને પણ સ્વચ્છ રાખે તો આપણું ભારત આપોઆપ સ્વચ્છ બની જશે. આપણે વિદેશોની સ્વચ્છતાના બહુ વખાણ કરીએ છીએ, તો આપણા ભારતને તેવું કેમ ના બનાવી શકાય? પર્યાવરણ અને ભવિષ્યની સુરક્ષા. આપણે આપણા જ કચરાના કારણે હવા, પાણી અને નદીઓ અને જમીનનું પ્રદૂષણ થાય છે. જો આપણે હવે સ્વચ્છતાનું ધ્યાન નહીં રાખીએ તો આપણી આવનારી પેઢીને આપણે માત્ર ગંદો વારસો જ આપીશું. ચાલો હવે આપણે બધા સાથે મળીને ઝાડુ પકડવાના પ્રતિજ્ઞા બદલે એક સ્વચ્છતાની નવી આદત અપનાવીએ. ચાલો હવે આપણે વિશ્વને બતાવી દઈએ કે આપણું ભારત સ્વચ્છ, સુંદર અને સંસ્કારી છે. ચાલો હવે આપણે બધા સાથે મળીને ગાંધી
રોજિંદા જીવનમાં એક આદત તરીકે વિકસવા જ શક્ય બને છે. તો સત્તા હશે તો પ્રભુતા હશે. સત્તા એ